અત્યારે બનાસકાંઠામાં CR પાટીલ સંબોધન કરી રહ્યા છે, સીધા જોઈએ. પણ મોદી સાહેબ એક દિવસમાં 15 એરપોર્ટનું લોકાર્પણ કરીને એમાં પણ ઇતિહાસ બનાવ્યો છે. એમણે અટલ ટનલ બનાવી, લોકોને કિલોમીટરો સુધી જવું પડતું હતું, એની અંદર ટનલ બનાવીને લોકોના 20 મિનિટમાં એ ટનલ પસાર થઈ જાય, કલાકોનો રસ્તો સહજતાથી કપાઈ જાય એની વ્યવસ્થા કરી. એ ટનલને જોવા માટે એક અજાયબી જેવી એ ટનલ એનું નિર્માણ મોદી સાહેબે કર્યું છે. કાશ્મીરને રેલવે આપી, એક જગ્યાએ એવી અગવડ જગ્યા હતી કે ત્યાં પુલ બનાવવો મુશ્કેલ હતો. આપણા દેશના એન્જિનિયરોને સાથે રાખીને મોદી સાહેબે ત્યાં પણ એ બ્રિજ પણ બનાવ્યો છે. આવા તો અનેક કામ મોદી સાહેબે કર્યા, પણ એક કામ યાદ કરવા જેવું છે. તમે બધા ભૂલી ગયા હશો, કોરોના યાદ છે? જો કોંગ્રેસના સમયના જે પ્રધાનમંત્રી છેલ્લા હતા ને, એ જો પ્રધાનમંત્રી તરીકે હોત, એ ધીમી ગતિના, બસ આટલું જ. તાળી તો પાડો યાર, તમે થાકી ગયા. એ ધીમી ગતિના પ્રધાનમંત્રી હોત ને તો આ વેક્સિન અહીંયા આવતે જ નહીં. એ તો કહે છે કે સમૃદ્ધ દેશો કોઈ વેક્સિન બનાવશે, 2-4-5 વર્ષે આપણને આપશે, ત્યારે આપણે આપણા દેશના બચેલા લોકોની સારવાર કરીશું. પણ મોદી સાહેબને મંજૂર નથી. મોદી સાહેબ આ દેશના સાયન્ટિસ્ટોને એમના સેન્ટર પર જઈને મળ્યા, એમને કહ્યું કે તમારા ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, તમે નવી વેક્સિન બનાવો, તમારી નિષ્ફળતા હશે એની જવાબદારી મારી હશે, અને સફળતાનો જશ એ તમારો હશે. હું બધી રીતે તમને મદદ કરવા તૈયાર છું. અને એ વૈજ્ઞાનિકોએ મોદી સાહેબના સપોર્ટ પછી એક નહીં 2 વેક્સિન શોધી કાઢી. અને મોદી સાહેબને કહ્યું કે આ દેશમાં ઘણા બધા ગરીબ લોકો છે, આ 2 વેક્સિનનો ખર્ચ ઉઠાવી નહીં શકે, અને એટલા માટે 100 કરોડથી વધુ લોકોને આ બંને વેક્સિન એ મોદી સાહેબે મફતમાં આપી છે. આ મોદી છે. દુનિયાના કોઈ પણ સમૃદ્ધ દેશોએ એના દેશના નાગરિકોને કોઈને પણ મફતમાં વેક્સિન નથી આપી. આપણા દેશની અંદર મોદી સાહેબે બધાને મફતમાં આપી. સાથે સાથે એમણે, આપણે તો બીજા દેશો પાસે માંગવાવાળા હતા, પણ મોદી સાહેબે 100 જેટલા દેશોને એમને પણ વેક્સિન આપી.